નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત હાઈકોર્ટના પટાવાળાની ભરતી ક્યારે આવશે? તો આવા ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ હતા કે તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી, સંભવિત કેટલી જગ્યાઓ આવી શકે છે, તો એની આપણે ચર્ચા કરવાના છીએ. એ પહેલા તમને જણાવી દઉં કે આ ઓફિશિયલ જે ન્યૂઝ જે છે એ નથી આવ્યા, પરંતુ આપણે એક સંભવિત ચર્ચા કરી રહ્યા છીએ કે સંભવિત જે છે એ સંભવિત કેટલી જગ્યાઓ આવી શકે છે અને ક્યારે આવી શકે છે જાહેરાત. જે આ સંભાવના આધારિત આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે. ઓકે, જે મારા અંગત મંતવ્યો જે છે, જે મારા અંગત વિચારો જે છે, જે મેં એનાલાઇઝ કર્યું છે, એના આધારિત આપણે ચર્ચા કરવાના છીએ. તો જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી. અને તમારા મિત્રોને જો વિડીયોની લિંક શેર કરવાની બાકી હોય તો વિડીયોની લિંકને અવશ્ય શેર કરી દેશો. જોઈએ આપણે તો કેટલી જગ્યાઓ આવશે એ પહેલા હાઈકોર્ટ પટાવાળાનું એક સ્પેશિયલ આપણું ગ્રુપ પણ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. એમાં પણ તમે જોઈન થઈ શકો છો, જેમાં 977 થી પણ વધારે મેમ્બરો જે છે એ જોડાઈ ગયા છે. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે. ઓકે, થોડા સમય પહેલા તમે એક આવું જે છે ડાયરેક્ટ રિક્વાયરમેન્ટ પ્રોસેસ ઓન ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી, એટલે કે આવું એક કેલેન્ડર જેવું તમે કંઈક જે છે વાયરલ થયું હતું, બરાબર. તો એના આધારિત આપણે ચર્ચા કરીએ તો એની અંદર જે પ્યુનની જે જગ્યાઓ છે, બરાબર, ગ્રુપ ડી ની, ઓકે, એ ક્યાં સુધી? તો કે જૂન જે મહિનો છે, જૂન મહિના સુધી જો ટેન્ટેટિવ ડેટ બાય વિચ ધ રિક્વેસ્ટિંગ વિલ બી રિસીવ્ડ ફ્રોમ ધ કોન્સર્નેડ બ્રાન્ચ, એટલે કે તમારે જે પેલી માગણા પત્રકો મંગાવ્યા હતા, બરાબર, તો વિવિધ કોર્ટો પાસે છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, લેબર કોર્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ છે, એમના પાસેથી જે માગણા પત્રકો મંગાવ્યા હતા એ 1 જૂન સુધી જે છે એમને મોકલવાના હતા, બરાબર. ભરતી બોર્ડને 1 જૂન સુધી આ લોકોએ જે છે એમની જગ્યાઓ જે છે એ મોકલવાની હતી. ઓકે, તો આ 1 જૂને જે છે આની ખબર પડશે કે ભાઈ 1 જૂને એ લોકો માગણા પત્રક મોકલાવે છે. એના પછી કેટલી જરૂરિયાત છે એના આધારિત જે છે એ પ્રક્રિયા જે છે એ આગળ વધશે. ઓકે, હવે બીજી વસ્તુ કે આ એક કેલેન્ડર હતું જે આપણે આગળ પણ જોઈ ગયા હતા, બરાબર. પરંતુ આની અંદર જો તમને ખબર હોય તો પ્યુનની જે ભરતી છે, પ્યુનની ભરતી એ ટેન્ટેટિવ માર્ચ મહિનો જે છે 2027, બરાબર, નેક્સ્ટ યર નો માર્ચ મહિનો છે, એની પહેલા પૂરી કરવાની વાત છે, બરાબર. એમને કીધેલું છે કે ભાઈ માર્ચ 2027, એટલે કે નેક્સ્ટ યર નું જે માર્ચ મહિનો આવે એની પહેલા આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે, બરાબર. 2 સ્ટેજમાં ભરતી હોય છે, બરાબર. લેખિત પરીક્ષા અને એના પછી ડીવી હોય છે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય છે. ઓકે, તો 2 સ્ટેજમાં એક્ઝામ હોય છે. માર્ચ સુધી એમને પૂર્ણ કરવાની એમની ગણતરી છે. તો 1 જૂન પછી આપણને ખબર પડે કે કેટલી જગ્યાઓ આવે છે ને ક્યારે આવે છે. ઓકે, હવે બીજી વસ્તુ આપણે આગળ જોઈએ કે તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી, બરાબર. તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી એની પહેલા હું તમને થોડી ક્લિયરિફિકેશન આપી દઉં કે આપણે પેલું કહી શકાય કે ભરતી આવશે, બરાબર. ભરતી આવશે એ શેના આધારે કહી શકાય? આવો પ્રશ્ન દરેકને ઉદ્ભવે. તો તમને બધાને ખબર છે કે લાસ્ટ 1499 ની જે ભરતી હતી, બરાબર, લાસ્ટ 1499 જગ્યાઓની જે ભરતી હતી 2023 ની અંદર, ઓકે, આ જે ભરતી હતી એ એકદમ મોટી ભરતી હતી. કેવી હતી? મોટી ભરતી હતી, બરાબર. બીજી વસ્તુ કે આ જે 1499 ની જગ્યામાં જે લાગેલા છે એમાં અમુક કોર્ટ જે છે એ જગ્યાના આધારે એના પ્રમોશનની પ્રક્રિયા જે છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે, બરાબર. અમુક વિદ્યાર્થીઓના મેસેજ હતા કે જે લાગેલા છે, અમુક જિલ્લાની જ વાત કરી રહ્યો છું, બધાની વાત નથી કરી રહ્યો, બરાબર. તો અમુક જિલ્લામાંથી જે છે આ પ્રમોશનની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ છે, પ્રક્રિયા જે છે એ સ્ટાર્ટ થઈ છે, એવા સમાચાર છે. જે સમાચાર સાચા પણ હોઈ શકે અને ખોટા પણ હોઈ શકે, બરાબર. એટલે પ્રમોશન આપવાની જે આ 2023 માં જે 1499 પ્યુન લાગ્યા હતા એમાંથી અમુક જે જગ્યાના આધારે પ્રમોશન જે છે એની પ્રક્રિયા સ્ટાર્ટ કરવામાં આવી છે. ઓકે, તો આપણે એક એવી સંભાવના લગાવી શકીએ કે આ 1499 છે તો 1499 જે છે આમાં જોબ અત્યારે નહીં કરતા હોય, કારણ કે ઘણા બધા એવા હશે કે જે બીજી જોબ જે છે એમાં સિલેક્ટ થયા હશે, તો આમાં રાજીનામું મૂકેલું હશે. ઓકે, એટલે સંભવત મારો એવો અંદાજ છે કે મારો એક અંગત એવો અંદાજ છે જેની આપણે આગળ ચર્ચા કરવાના છીએ કે કેટલી જગ્યા આવશે, એક અંદાજ આધારિત હું તમને આગળ જણાવવાનો છું. પરંતુ આપણે અહીંયા પહેલા એ જોઈ લઈએ કે તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી, બરાબર. તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી તો આપણે જોવા જઈએ તો આપણો અભ્યાસક્રમ શું છે? તો કે સાહેબ એક તો ગુજરાતી છે. શું છે? ગુજરાતી છે, બરાબર. તો ગુજરાતીની અંદર વ્યાકરણ પણ આવી જાય છે, તમારું શું આવી જાય છે? વ્યાકરણ પણ આવી જાય છે અને શબ્દ ભંડોળ પણ આવી જાય છે. શબ્દ ભંડોળ પણ
આવી જાય છે. ઓકે, હવે અહીંયા કને સાહિત્યને પણ આપણે એડ કરીએ, સાહિત્ય પણ આપણે માનીને ચાલીએ, બરાબર. હવે ઘણાને એવું થશે સાહેબ સાહિત્ય લખેલું નતું, તો એવું પણ ક્યાંય લખેલું નથી કે ભાઈ અમે સાહિત્ય નહીં પૂછીએ, બરાબર. એટલે તૈયારી રાખવી. એના પછી બેઝિક ગણિત, બરાબર, બેઝિક ગણિત. ઓકે, એના પછી રમત ગમત, રમત ગમત, બરાબર, રમત ગમત. અને એના પછી જે છે વર્તમાન પ્રવાહ, શું હતું? વર્તમાન પ્રવાહ. ઓકે, અને સામાન્ય જ્ઞાન, સામાન્ય જ્ઞાન એટલે કે જીકે જીએસ, બરાબર, સામાન્ય જ્ઞાન. ઓકે, હવે તમને બધાને એવું લાગતું હશે કે સાહેબ શરૂઆત ક્યાંથી કરવી? તો મારું એવું માનવું છે કે શરૂઆત અહીંયાથી કરવી, શરૂઆત અહીંયાથી કરવી, બરાબર. અને શરૂઆત જે છે એ અહીંયાથી કરવી, અને એમાં પણ ખાસ કરીને આ શબ્દ ભંડોળથી શરૂઆત કરવી. ક્યાંથી કરવી? શબ્દ ભંડોળથી કરવી. અને આમાં ધોરણ 6 થી કરી, ધોરણ 6 થી કરી અને 12 સુધીના જે ગુજરાતીના પાઠ્યપુસ્તક છે, ગુજરાતીના જે પાઠ્યપુસ્તક છે, પાઠ્યપુસ્તક, બરાબર, પાઠ્યપુસ્તક, તો એનો ખાસ અભ્યાસ કરવો. કારણ કે ધોરણ 6 ના જે પાઠ્યપુસ્તક છે 2025 ની અંદર, એની અંદર ઘણા બધા ચેન્જીસો થયા છે, એટલે કે એના શબ્દ ભંડોળની અંદર ઘણા બધા ચેન્જીસો થયા છે, બરાબર. એટલે તમને એક આઈડિયા આવી ગયો છે કે સંભવિત જે છે એ તૈયારી ક્યાંથી સ્ટાર્ટ કરી શકાય. બીજી વસ્તુ કે આપણી YouTube ચેનલ છે એના ઉપર તમે એનાલાઇઝ વિડીયો જોયા હશે કે ભાઈ આ વર્ષમાં આટલા માર્ક્સનું પૂછવાનું હતું, આ વર્ષમાં આટલા માર્ક્સનું પૂછવાનું હતું, બરાબર. તો એ વિડીયો પણ ખાસ જોઈ લેવા, જેથી તમને એક આઈડિયા આવશે કે કેટલા માર્ક્સનું જે છે એ શેમાંથી પૂછાય છે. કારણ કે અભ્યાસક્રમમાં ક્યાંય પણ તમને એવું ક્લિયરિફિકેશન નહીં આપવામાં આવ્યું હોય કે આટલા માર્ક્સનું અમે આ સબ્જેક્ટમાંથી પૂછશું. ઓકે, એટલે એ પણ તમને હેલ્પફુલ થશે. બેઝિક ગણિત પૂછાય છે. રમત ગમત છે, તો રમત ગમત મોસ્ટ ઓફ વર્તમાન પ્રવાહ વધારે પૂછાય છે. આની અંદર વર્તમાન પ્રવાહ આધારિત જે છે રમત ગમતને લગતા પ્રશ્ન પૂછાય છે. ઓકે, તો અને બીજું વર્તમાન પ્રવાહ 4 મહિનાનું કરવું. ઓકે, તો અત્યારે ગુજરાતીથી શરૂઆત કરવી. અને આની અંદર મારો એવો અંદાજ છે કે કદાચ કોમ્પ્યુટર જે છે, કોમ્પ્યુટર એડ થઈ શકે છે, કોમ્પ્યુટર એક સબ્જેક્ટ તરીકે એડ થઈ શકે છે આની અંદર. આવું મારું અંગત માનવું છે આ સબ્જેક્ટની, આ જે સિલેબસ છે એની અંદર. ઓકે, તો તમને એક આઈડિયા આવી ગયો હશે કે ભાઈ શરૂઆત ક્યાંથી કરવી? તો મારા મત મુજબ ગુજરાતીથી શરૂઆત કરી શકાય છે. ઓકે, ચલો પટાવાળાની સંભવિત જગ્યાઓ તો મેં તમને પહેલા પણ કહ્યું કે ભાઈ 2023 ની અંદર એક મોટી ભરતી આવી હતી. કેટલી જગ્યાઓ હતી? 1499 જગ્યાઓ હતી. ઓકે, 1499 જગ્યાઓ હતી. તો આમાંથી ઘણા બધા શું થયા હશે? તો કે ઘણા બધા જે છે એ બીજી જોબ સિલેક્ટ કરી, બીજી જોબ મળી હશે, જોબ મળી હશે. એટલે શું કર્યું હશે? તો કે સાહેબ રાજીનામું મૂકી દીધેલું હશે. શું કરેલું હશે? રાજીનામું મૂકેલું હશે, બરાબર. તો એમની જગ્યાઓ ખાલી થઈ હશે. સાથે બીજા એવા હશે કે જે પ્રમોશન થી ભરાણા, પ્રમોશન મળેલું હશે, તો એમની પણ જગ્યા ખાલી થશે. ઓકે, એટલે સંભવત આપણે જ્યાં સુધી અંદાજ છે ત્યાં સુધી 700+ જગ્યાઓ આવે એવા એક અંદાજ છે, જે અંદાજ સાચો પણ હોઈ શકે અને એ અંદાજ ખોટો પણ હોઈ શકે, બરાબર. એટલે જેમનું માત્ર ને માત્ર પટ્ટાવાળાનો ગોલ છે એ તૈયારી સ્ટાર્ટ કરી દેજો, બરાબર. રોજના 2 થી 4 કલાક છે એ સમય ફાળવજો. સાથે સાથે ક્યાંક જોબ જે તમે જો કરતા હો તો સાથે સાથે જોબ પણ કરતા રહેજો. કારણ કે લાંબો સમય છે, લાંબો સમય જે છે આની પાછળ ખર્ચ થતો હોય છે, બરાબર. ખર્ચ થતો મીન્સ કે ઘણો બધો સમય લાગતો હોય છે. એટલે જોબની સાથે 2-2 કલાક અત્યારે તૈયારી કરતું રહેવાય, અને જ્યારે એની એક્ઝામ ડેટ ડિક્લેર થાય છે ત્યારે જોબ છોડી અને 1 થી 1.5 મહિનો અથવા 2 મહિના જે છે એ ડબલ સમય ફાળવી અને ડબલ મહેનત કરવી જોઈએ. અત્યારથી જોબ છોડવી જોઈએ નહીં. તો મિત્રો આ હતી એક સંભાવના, જે સાચી પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે. ઓકે, તો વિડીયો જો તમને સારો અને ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો, અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી YouTube ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.